फ्रेंड्स, ये हम वडवाणा गांव आए हैं। हाँ बोलिए आंटी, बोलिए। વઢવાણા જવાનું પછી આગળ રોડ આવશે, વઢવાણા પક્ષી દેખવા જવાનું છે। પક્ષી દેખવા? અચ્છા, પક્ષી આપણે કઈ કઈથી આવે છે? એ તો બહારથી આવે છે એમ કે બહારથી આવે છે? બહારથી। અચ્છા, અને પક્ષી દેખવા માટેનો કયો સમય વધારે સારો છે? તો રવિવારે કોઈની રજા પડે એટલે રવિવારે એમ જાય। હા, રવિવારે ને શનિવારે। અચ્છા, અને કઈ સિઝનમાં સૌથી વધારે પક્ષી આવે છે? શિયાળામાં આવે છે। એટલે અત્યારે તો ઓલમોસ્ટ હવે એમને એમના દેશ જવાની તૈયારી હશે ને, એટલે કોઈ જ મળશે હે ને? કોઈ જ પક્ષી છાજી ના મળે। અચ્છા, જાજી પક્ષી નહીં મળે હે ને? લક બાય ચાન્સ ચલો જોઈ લઈએ આપણે કે આગળ કેટલા પક્ષીઓ છે। બાકી ગ્રીનરી તો બહુ જ સરસ છે ખરેખર, એક જબરી ગ્રીનરી છે। હા હા, ઓછી થઈ ગઈ છે, હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલા માટે। હા હા, અને આમનું એક એટલું સરસ ઘર છે, જુઓ તમે, એટલું સરસ બનાવેલું છે। આપણે કેવી રીતે બનાવેલું છે તમે મને જરા કહેશો? હા, જણાવો ને જરા। ભણા કીધેલા કેવી રીતના ભણાયેલું તે તો કેટલું સરસ છે। હું જાઉં અંદર? જાવા બહુ જ સરસ બનાવેલું છે। હા, પકડી પકડીને બનાવી આયા અમે, હાથથી બનાવી। વાવ, ખરેખર પાલક બનાવવાની એવી રીતના બધું। અચ્છા, અને કેવી રીતે બનાવેલું છે તમે? આયા આપણે એમ બાંધવાનું, પેલું એક કામડી પેલી બાંધવાની, પછી આવી અંદર આવી મૂકીને પછી ઉપર કામડી બીજી મૂકવાની, પછી બાંધ દેવાનું। અચ્છા, અને આ માટીથી બનેલું છે ને? હવે આવી પેલું વાયદું ખરું ને આપણે ભેંસનું? હા હા, ભેંસનું। અચ્છા, હા, ભેંસનું આપણે ગોબર, ભેંસનું ગોબર, અને હા હા, પછી એમ લીપી કાઢવાનું। લીપી કાઢવાનું। લીપણ ઘર કહેવાય હે ને? લીપણ કહેવાય ને? લીપણ પણ આમાં સૌથી વધારે ઠંડક આવે ને આપણે આ ઘરમાં? હજુ હા હા, અંદર બી છે? વાવ, બહુ સરસ છે ખરેખર। ઓહો, હજુ બી અંદર છે? જાઓ અંદર? ઓકે, ખરેખર બહુ સરસ બનાવેલું છે તમે। અને ભેંસ, ગાય ભેંસ ને બધું જ છે? અરે વાહ, જય ગાય માતા। આવામાં તો ઠંડક રહે સૌથી વધારે। હા હા, બહુ સરસ। ભેંસ બોલાવી રહી છે, ચકલી બી છે। ખરેખર બહુ સરસ તમે બનાવ્યું છે। હા, બાજરો પછી આવું કરીને ચોમાસું કાઢવાનું। હા હા, ખરેખર બહુ જ સરસ છે। અને આ એક ગામડાના જીવનમાં રહેવાની જ એક અદ્ભુત મજા છે હે ને? બાજરાના રોટલા ને મકાઈના રોટલા, અને શેનું શાક ખાઓ તમે? અમે તો તુવેરની, અડદની, મગની ને એવું ખાઈએ। અચ્છા અચ્છા, ચલો, થેન્ક યુ। ખરેખર તમે મને આટલું સરસ ઘર જોવા મળ્યું એના માટે બહુ જ સરસ। અમારી સિટી વિશે એજ તો, આમાં તો સૌથી વધારે ઠંડક રહે એજ। અને ત્યાં રહેવું એના કરતા અહીંયા રહેવાની વધારે એક અલગ મજા છે એમ। હવામાન સારું મળે, ગ્રોથ વધારે થાય એમ આપણો। હા, એજ નિયતિ, જ્યાં અંદર જોઈને આવે કેટલું સરસ ઘર છે, લીપણથી બનાવેલું છે। જો મહેનત લાગી, બહુ મહેનત સૌથી વધારે આમાં જ છે। પાકા કરતા આ કાચું સારું। હા હા, અને પાપડ બી બનાવેલા છે એવું? વાવ, તમારા પોતા માટે જ છે કે પછી વેચવા માટે? ઘર માટે છે ને? અચ્છા, હા હા, ચોખાની પાપડી છે ને? ના 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 ના, અરે ના આંટી, ના ના, ભલે, ચલો, હું હવે આ બ્લોગને વિરામ આપું છું। મળીએ નેક્સ્ટ બ્લોગ પર। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ બધાને।